નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાનના ચેપ્ટર નંબર 7 ગુપ્ત યુગ અને અન્ય શાસકોના સંપૂર્ણ મિત્રો સર્જન પોથીનું સોલ્યુશન આ વિડીયોની અંદર મેળવીશું। એ પહેલા જો ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રો સુધી આ વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં। મિત્રો ચેપ્ટર 7નો પહેલો પ્રશ્ન છે, નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પનો સાચો વિકલ્પ શોધી અને બોક્સમાં લખવાનો છે। પહેલો પ્રશ્ન છે કે નીચે પૈકી કયા બે રાજાઓ સમકાલીન હતા? સમકાલીન એટલે કે એક સમયની અંદર થઈ ગયેલા। તો હર્ષવર્ધન અને પુલકેશી બીજો, સાચો જવાબ આવે છે સી, તો આપણે અહીં લખીશું સી। ચંદ્રગુપ્ત બીજો, તો ફાહિયાન એ સમયની અંદર વિદેશ જે મિત્રો મુસાફર હતો આવ્યો હતો, તો હર્ષવર્ધનના સમયની અંદર યુએન સ્વાંગ આવ્યો હતો, તો બીજાનો પણ સાચો જવાબ સી છે। નીચે પૈકી કોણ ગુપ્ત યુગનો રાજા નથી? તો ચંદ્રગુપ્ત મૌર્ય છે મિત્રો, નથી। નંબર 4, કયા યુગને ભારતનો સુવર્ણ યુગ કહેવામાં આવે છે? તો ગુપ્ત યુગ, તો સાચો જવાબ મિત્રો આવશે ડી, તો અહીં આપણે લખી દઈશું ડી। નંબર 5, નીચેના પૈકી કઈ કૃતિ કવિ કાલિદાસની નથી? તો ઉરુભંગમ જે છે એ નથી, બાકીની ત્રણે ત્રણ જે છે એ કાલિદાસની છે, તો સાચો જવાબ આવશે સી। નંબર 6, નાલંદા વિદ્યાપીઠની સ્થાપના ગુપ્ત વંશના કયા શાસકના સમયની અંદર થઈ હતી? તો મિત્રો કુમારગુપ્તના સમયની અંદર નાલંદા વિદ્યાપીઠ જે છે તે બનાવવામાં આવી હતી, તો સાચો જવાબ આવે છે બી। ત્યારબાદ વાત કરીશું પ્રશ્ન નંબર 7, મહારાજાધિરાજ નામની મિત્રો પદવી ચંદ્રગુપ્ત પહેલાએ ધારણ કરી હતી, તો દક્ષિણ પથના સ્વામી તરીકે કોને ઓળખવામાં આવતો હતો? તો પુલકેશી બીજો, તો સાચો જવાબ આવે છે ડી। નીચેના પૈકી કઈ કૃતિ હર્ષવર્ધનની નથી? તો કાદંબરી જે છે એ નથી, બાકીની ત્રણ જે કૃતિઓ છે તે હર્ષવર્ધનની છે, તો સાચો જવાબ આવશે એ। નંબર 9, રાજ્યના દસ્તાવેજ સાચવવા કોની નિમણૂક કરવામાં આવતી હતી? તો પુસ્તકપાલ જે છે તેની નિમણૂક કરવામાં આવતી હતી, સાચો જવાબ આવશે બી। નંબર 10, કાંચીના પલ્લવો, તો રાજસ્થાનના આવશે ગુર્જરો પ્રતિહારો, અને ગુર્જરો એટલે કે સાચો જવાબ આવશે મિત્રો અહીં એ, જ્યારે દક્ષિણ ગુજરાતની અંદર આવશે ગુર્જરો। પ્રશ્ન નંબર 11ની વાત કરવામાં આવે તો ઈસવીસનની 6ઠી સદીની અંદર મધ્યમાં હુણોએ મધ્ય એશિયાથી ભારત ઉપર આક્રમણ કર્યું, તેઓ નીચેનામાંથી કઈ દિશાએથી ભારતની અંદર પ્રવેશ્યા હશે? તો વાયવ્ય, જે મિત્રો પાકિસ્તાન બાજુથી આપણે દિશા કહીશું, જવાબ આવશે એ। જોડકા જોડવાના છે, મહાબલાધિકૃત, તો આવશે બી, મુખ્ય સેનાપતિ કહેવાતો। મહાઅશ્વપતિ, તો સાચો જવાબ આવશે સી, ઘોડેસવારના સેનાની વડા। મહાપિલુપતિ 3માં આવશે ઈ, હાથીના સેનાની વડા। નંબર 4, વૈતલ ભટ્ટ, સાચો જવાબ આવશે એ, વિક્રમાદિત્ય। અને નંબર 5, અશ્વમેઘ યજ્ઞમાં આવશે ડી, સમુદ્રગુપ્ત। મિત્રો પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યની અંદર આપો। હિન્દના ઇતિહાસમાં કાળગણના અને કાળક્રમ અનુસાર ઐતિહાસિક બનાવોની ગોઠવણી ક્યારે શક્ય બની? તો ગુપ્ત સંવતના આરંભના કારણે હિન્દના મિત્રો ઇતિહાસમાં કાળગણના અને કાળક્રમ અનુસાર ઐતિહાસિક બનાવોની ગોઠવણી શક્ય બની। નંબર 2, કયા રાજવીને સક્કારી તેમજ વિક્રમાદિત્ય તરીકે ઓળખવામાં આવે છે? તો ચંદ્રગુપ્ત બીજો એ સક્કારી તેમજ વિક્રમાદિત્ય તરીકે ઓળખાય છે। નંબર 3, ગુપ્ત યુગના કયા શાસકને સિક્કાની અંદર વીણા વગાડતો દર્શાવવામાં આવ્યો છે? તો ગુપ્ત યુગના મિત્રો ચંદ્રગુપ્તની સિક્કાની અંદર વીણા વગાડતા દર્શાવવામાં આવ્યો છે। નંબર 4, કાલિદાસ અને વરાહમિહિર કયા રાજવીના સમયમાં થઈ ગયા હતા? તો કાલિદાસ અને વરાહમિહિર સમ્રાટ ચંદ્રગુપ્ત બીજાના સમયની અંદર થઈ ગયા હતા। નંબર 5, કુમારગુપ્ત પછી કયા શાસકે મગધના રાજધાની સંભાળી હતી? તો કુમારગુપ્ત પછી તેનો પુત્ર શકતગુપ્ત શાસનમાં આવ્યો અને મગધની રાજધાની જે છે તે મિત્રો સંભાળી હતી। નંબર 6, બૃહદ સંહિતા નામનો ગ્રંથ કોણે લખ્યો હતો? તો બૃહદ સંહિતા નામનો ગ્રંથ મહાન વૈજ્ઞાનિક વરાહમિહિરે લખ્યો હતો। નંબર 7, મહાકવિ બાણભટ્ટે શ્રી હર્ષ અંગે ઘણું લખ્યું છે, તે એમના વિશે આ માહિતી કઈ રીતે જાણતો હશે? તો કારણ કે તેઓ બંને સમકાલીન એક સરખા સમયની અંદર થઈ ગયેલા હતા, તો તેઓ તેમની આંખે જોયું એટલે આટલું બધું લખી શક્યા છે। ત્યાર પછી મિત્રો પ્રશ્ન નંબર 8નો જવાબ તમારે જાતે લખવાનો છે, અને જે પણ મિત્રોને આવડતો હોય તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જવાબ આપે। નંબર 9, અજંતાની કેટલીક ગુફાઓ કયા રાજવીના સમયમાં તૈયાર થઈ છે? તો કુમારગુપ્ત પહેલાના સમયની અંદર અજંતાની ગુફાઓ જે છે તૈયાર થઈ છે। અલકાને ગુપ્ત યુગના શાસનતંત્ર અંગે વાર્તાલાપ આપવાનો છે, તો તે માહિતી ક્યાંથી મેળવશે? તો વિદ્યાર્થી મિત્રો યુટ્યુબમાંથી પણ મેળવી શકે છે, પાઠના માધ્યમથી મેળવી શકે છે, અથવા તો સંદર્ભ પુસ્તકમાંથી મેળવી શકે છે। મને ઓળખો, હું વિક્રમાદિત્યના દરબારનો રાજવૈદ છું, તો ધન્વંતરી। મેં અષ્ટાંગ હૃદય સંહિતા નામનો ગ્રંથ લખ્યો, તો વાઘભટ્ટ। હું વિક્રમાદિત્ય પછી રાજગાદી આવનારો ગુપ્ત શાસક છું, તો કુમારગુપ્ત પહેલો।
મેં નાલંદા વિદ્યાપીઠના નિભાવ માટે 100 ગામ ભેટમાં આપ્યા તો હર્ષવર્ધન. હું સોનાના સિક્કા પડાવનાર રાજવી છું તો ચંદ્રગુપ્ત વહેલો. ખાલી જગ્યા પૂરવાની છે મિત્રો. ગુપ્ત વંશના સ્થાપક તો શ્રીગુપ્ત હતા. ગુપ્ત વંશનો સૌથી પ્રભાવશાળી શાસક તો ચંદ્રગુપ્ત બીજો હતો. શૂન્ય અને દશાંશ પદ્ધતિની શોધ આર્યભટ્ટે કરી હતી. દિલ્હી પાસે આવેલો મેહરોલી લોહ સ્તંભ આજ દિન સુધી કાટ લાગ્યો નથી. પ્રશ્ન નંબર 6. નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યની અંદર લખો. વિક્રમાદિત્યના રાજ દરબારમાં કયા કયા રત્નો હતા? તો વિક્રમાદિત્યના રાજ દરબારમાં સંસ્કૃત ભાષાના મહાન કવિ કાલિદાસ, ધન્વંતરી તેમજ રાજવૈદ, વૈજ્ઞાનિક વરામિહિર, વૈતાલ ભટ્ટ, અમરકોશના રચયિતા અમરસિંહ જેવા વિક્રમાદિત્યના રાજ દરબારમાં મિત્રો હતા. ગુપ્ત યુગની અંદર વિજ્ઞાનના ક્ષેત્રમાં મેળવેલી સિદ્ધિઓ જણાવો. તો ગુપ્ત યુગની અંદર આર્યભટ્ટ નામના ગણિતશાસ્ત્રીએ દશાંશ પદ્ધતિ અને શૂન્યની શોધ કરી. મહાન વૈજ્ઞાનિક વરામિહિરે બૃહદ સંહિતા નામનો ખગોળશાસ્ત્રનો ગ્રંથ લખ્યો. વાઘભટ્ટે વૈદિક શાસ્ત્રની અંદર અષ્ટાંગ હૃદય સંહિતા નામનો ગ્રંથ લખ્યો હતો. નંબર 3. ગુપ્ત યુગની અંદર સાંસ્કૃતિક ક્ષેત્રે થયેલું પ્રદાન જણાવો. તો ગુપ્ત યુગ સંસ્કૃત સાહિત્યનો સુવર્ણ યુગ હતો. આ સમયની અંદર સંસ્કૃતમાં પ્રશસ્તિઓ, શિલાલેખો અને તામ્રપત્રો લખાયા હતા. ગુપ્ત સમ્રાટો વિદ્વાન અને સાહિત્ય પ્રેમી હતા. કાલિદાસને ભારતના શેક્સપિયર કહેવામાં આવે છે. તેમણે અભિજ્ઞાન, શાકુંતલમ, રઘુવંશમ અને મેઘદૂતમ જેવા મહાકાવ્યોની રચના કરી હતી. નંબર 4. ગુપ્ત યુગની શાસન વ્યવસ્થાના પ્રાંતીય વહીવટતંત્ર વિશે જણાવો. તો ગુપ્ત યુગની અંદર શાસન વ્યવસ્થા 3 વિભાગમાં વહેંચાયેલું છે: કેન્દ્રીય, પ્રાંતીય અને સ્થાનિક. પ્રાંતના વડા તરીકે રાજકુમાર હતા. કુમાર, માધ્યમ અને મિત્રો આયુક્ત પ્રાંતની અંદર મુખ્ય ભૂમિકા જે છે તે ભજવતા હતા. ગુપ્ત યુગની અંદર કયા કયા પાકોનો વેપાર જે છે તે વિકસ્યો હતો? તો ઉત્તર ભારતની અંદર ઘઉં અને ચોખા, ગાંધારમાં શેરડી, કાશ્મીરમાં દ્રાક્ષ, કેસર અને સફરજન, ગુજરાત અને સિંધમાં કપાસ અને બંગાળમાં રેશમનું જે છે તે ઉત્પાદન થતું હતું. નીચે આપેલા મિત્રો પારિભાષિક શબ્દોની સમજૂતી આપો. મહાસંધિ વિગ્રહ. તો વર્તમાન સમયની અંદર જેમ વિદેશ મંત્રી હોય છે તેવી રીતે ગુપ્ત યુગની અંદર મહાસંધિ વિગ્રહનો હોદ્દો હતો, જેનું કાર્ય બીજા રાજ્ય સાથે સંબંધો સ્થાપિત કરવાનું હતું. નયનાર અને આલવા. મધ્ય યુગની અંદર ભક્તિ આંદોલન દરમિયાન થઈ ગયેલા સંતોને આપણે 2 ભાગની અંદર વિભાજિત કરી શકીએ. ભગવાન શંકરને સમર્પિત સંતોને નયનાર અને ભગવાન વિષ્ણુને સમર્પિત જે સંતો હતા તેને મિત્રો અલવાર કહેવાતા હતા. મહાપ્રતિહાર. તો મહેલો અને દ્વારોના રક્ષકોના વડાને મહાપ્રતિહાર કહેવામાં આવે છે. સુવર્ણ યુગ. જે સમયગાળા દરમિયાન પ્રજા સુખી, સંપન્ન અને કોઈ પણ પ્રકારના ભય વગર રહેતી હોય અને આર્થિક સમૃદ્ધિ પણ ટોચ ઉપર હોય તેવા સમયગાળાને સુવર્ણ યુગ કહે છે. ભુક્તિ. તો મિત્રો કુમાર, આમાત્ય અને આયુક્ત પ્રાંતના મુખ્ય ભૂમિકા ભજવતા પ્રાંતને ભુક્તિ કહેવામાં આવતું, જેના વડા જે છે તે પ્રાદેશિક હતા. સમ્રાટ હર્ષવર્ધન. ગુપ્ત યુગ પછી પ્રાચીન ભારતના રાજ્યોની અંદર હર્ષવર્ધનનું રાજ્ય જે છે તે મિત્રો મહત્વનું ગણાય છે. હર્ષવર્ધન થાણેશ્વરના વર્ધન વંશના રાજવી હતા અને તેમના પિતાનું નામ પ્રભાકર વર્ધન અને બહેનનું નામ રાજ્યશ્રી હતું. ઈસવીસન 606માં હર્ષવર્ધને રાજગાદી સંભાળી. તેઓ પ્રાચીન સમયના છેલ્લા મહાન સમ્રાટ હતા. હર્ષવર્ધનનો પરાજય પુલકેશી બીજા સામે યુદ્ધ લડતા થયો હતો. હર્ષવર્ધન શિવભક્ત હતા અને પછી તેઓ બૌદ્ધ ધર્મના અનુયાયી બન્યા હતા. હર્ષવર્ધનના સમયની અંદર ચીની યાત્રી યુઅન શ્વાંગ ભારત આવ્યા હતા અને તેના અધ્યક્ષ પદે કનોજની અંદર હર્ષવર્ધન ધર્મ પરિષદનું આયોજન કર્યું હતું. હર્ષવર્ધનના દરબારમાં મહાન કવિ બાણભટ્ટ હતા અને બાણભટ્ટે હર્ષચરિત્રમ નામનો ગ્રંથ જે છે તે મિત્રો લખ્યો હતો. હર્ષવર્ધન પોતે પણ ઉચ્ચ કોટીના જે છે તે સાહિત્યકાર હતા. ચંદ્રગુપ્ત બીજો એટલે કે વિક્રમાદિત્ય. સમ્રાટ સમુદ્રગુપ્તના અવસાન પછી ચંદ્રગુપ્ત બીજો મગધની ગાદી ઉપર આવ્યો હતો. તે ગુપ્ત વંશનો સૌથી પ્રતિભાશાળી શાસક હતો અને સમ્રાટ ચંદ્રગુપ્ત બીજાએ શકસ્તરપ વંશના રાજાને હરાવી સક્કારીનું બિરુદ ધારણ કર્યું હતું. તે વિક્રમાદિત્યના નામે પણ ઓળખાય છે. વિક્રમાદિત્યએ શક્તિશાળી રાજ્ય સાથે લગ્ન સંબંધો બાંધી પોતાનું સૈન્ય બળ વધાર્યું હતું. તેણે દરિયાઈ વેપાર ખૂબ વધાર્યો હતો અને તે અખૂટ સંપત્તિનો માલિક પણ બન્યો હતો. તેના સમયની અંદર ચીની પ્રવાસી ફાહિયાન ભારતમાં આવ્યો હતો અને તે વૈષ્ણવ ધર્મી હતો, છતાં તે અન્ય ધર્મ પ્રત્યે આદર ભાવ રાખતો હતો. તેણે પાટલીપુત્રની અંદર બૌદ્ધ
મઠ બંધાવ્યા હતા અને તેના સમયની અંદર ઘણી બધી સાંસ્કૃતિક સિદ્ધિઓ પણ થઈ હતી. અંતે તે યુગ સુવર્ણ યુગ બન્યો હતો. ઈસવીસન 404ના અરસામાં વિક્રમાદિત્યનું અવસાન થયું હતું. મિત્રો પ્રશ્ન નંબર 9 બાજુમાં ચિત્ર આપ્યું છે, જોઈ અને તમારે લખવાનું છે. મહેરુલીનો લોહ સ્તંભ દિલ્હી પાસે આવેલો છે. તે 1600 વર્ષ જૂનો લોહ સ્તંભ છે. તે આ યુગની ધાતુ વિદ્યાના શ્રેષ્ઠ સિદ્ધિ છે. આ લોહ સ્તંભ સદીઓ સુધી તાપ અને વરસાદમાં રહેવા છતાં કાટ લાગ્યો નથી અને આ લોહ સ્તંભ સમ્રાટ ચંદ્રગુપ્ત બીજાએ બનાવેલો છે. ત્યાર પછી બીજું ચિત્ર છે, એ ચિત્ર નાલંદા વિદ્યાપીઠનું છે. આ નાલંદા વિદ્યાપીઠ ચંદ્રગુપ્ત બીજાના પુત્ર કુમારગુપ્ત પહેલાએ બનાવી હતી તથા આ નાલંદા વિદ્યાપીઠના નિભાવ માટે હર્ષવર્ધને 100 ગામ ભેટની અંદર આપ્યા હતા. નંબર 3 આ આપેલું ચિત્ર અજંતાની ગુફાનું છે. આ અજંતાની ગુફાઓ ચંદ્રગુપ્ત બીજાના પુત્ર કુમારગુપ્ત પહેલાના સમયની અંદર બનેલી છે. વિદ્યાર્થી મિત્રો, હજી જો તમને વધારે આવડે છે તો નીચે જગ્યા છે ત્યાં લખી શકો છો. હવે આપણે અહીં વિદેશી પ્રવાસીઓ, કવિ અને વૈજ્ઞાનિકોને જુદા કરીશું. તો વિદેશી પ્રવાસી ફાહિયાન અને ઇયોન સ્વાંગ, કવિમાં આવશે કાલિદાસ અને બર્ણફ્ટ, વૈજ્ઞાનિક વેતાલ ભટ્ટ, આર્યભટ્ટ અને વરાહમિહિર. વિદ્યાર્થી મિત્રો, અહીં તમારે 5 રાજાઓ અને 5 સાહિત્ય પ્રકારના નામ છુપાયેલા છે, તેને શોધી અને લખવાના છે. પેલું અહીં છે વિક્રમાદિત્ય. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો કે વિક્રમાદિત્ય આ જગ્યા છે, તો આમાં પણ તમારે આવી રીતે શોધી અને લખવાના છે. ત્યાર પછી ચંદ્રગુપ્ત પહેલો છે, શકદગુપ્ત, હર્ષવર્ધન અને કુમારગુપ્ત. સાહિત્યકારની વાત કરીએ તો બાણભટ્ટ, કાલિદાસ અને રાણી વિજયા, આર્યશૂર. વિદ્યાર્થી મિત્રો, સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે. ત્યાર પછી પાઠ નંબર 8નું જો સોલ્યુશન મેળવવા માંગો છો તો અહીંયા આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને મેળવી શકો છો.